કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાય 13ના થોડા દાખલા લઈશું. બરાબર છે? સરસ સરસ. જુઓ, તો સ્વાધ્યાય 13 શરૂ કરીશું આપણે ક્યાંથી? એક જ મિનિટ હો. 7મા દાખલાથી શરૂ કરીએ. રકમ સાંભળજો. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે, 3 વાર પૂર્ણાંક 6 ન મળે, ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે. 3 વખત 6 મળે પછી બંધ કરવાનું. 6ઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના. ટૂંકમાં 6ઠ્ઠી વાર પાસાને ફેંકવું ત્યારે ત્રીજી વાર 6 મળે. એનો અર્થ પહેલી 5 વાર તો ફેંકાઈ ગયો પાસો, એમાં 2 જ વખત પૂર્ણાંક 6 મળ્યો, અને 6ઠ્ઠી વારે પૂર્ણાંક 6 મળે એટલે કે એ ત્રીજી વખત 6 મળ્યા અને ન્યા આ પ્રયોગ પૂરો થાય. આવો અર્થ છે રકમનો. બહુ જોરદાર અર્થ છે. ફરી એકવાર, જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને ઉછાળવામાં આવે છે. 3 વખત 6 મળવા જાય. પહેલી વાર ઉછાળ્યો, 6 ન મળ્યો. બીજી વાર ઉછાળ્યો, 6 મળ્યો, ઓકે. ત્રીજી વાર ઉછાળ્યો, 6 ન મળ્યો, કંઈ નહીં. ચોથી વાર ઉછાળ્યો, 6 મળ્યો, ઓકે. 5મી વાર ઉછાળ્યો, 6 ન મળ્યો, તો 2 વાર 6 થયા. હવે રકમ એવું કહે છે કે 6ઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે છે. એ કહી દીધું એને કે અનંત સુધી નથી જવાનું. 6ઠ્ઠી વારે મળી ગયા ત્રીજી વાર, તો પહેલી 5 વારમાંથી કોઈ પણ 2 વાર પૂર્ણાંક 6 મળ્યો છે એવો અર્થ થઈ ગયો. તેની સંભાવના શોધો. તો જુઓ, પાસાને ફેંકતા પૂર્ણાંક 6 મળે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના P 1/6. 6 મળે એટલે એક જ પૂર્ણાંક થયો ને ભાઈ, અને પાસો ફેંકવું એટલે કુલ કેટલી શક્યતા થાય નિદર્શાવકાશમાં? 1 થી 6. એટલે આ તો આવડે. તેથી નિષ્ફળતા Q બરાબર 1 - P 1 - 1/6. તો આ થઈ ગયું 5/6. કેટલી વાર પાસાને ફેંકું છું? 6 વખત. તો n બરાબર કેટલા થઈ ગયા? 6. ઓકે. તેથી છઠ્ઠી વખત પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના. જે શોધવાનું છે વાક્ય ગુજરાતીમાં જ લખી દીધું. તો આ px આ 1/6. આ છઠ્ઠી વખત ફેંકો ને પૂર્ણાંક 6 મળ્યો એની સંભાવના તો 1/6 ફિક્સ છે. હા, અહીંયા એ લખી દો. લાવો ને વાક્ય લખી દો. પહેલાં જે 5 વખત ફેંક્યું છે એમાંથી 2 વખત પૂર્ણાંક 6 મળે એની સંભાવના, અને પછી છઠ્ઠી વખતની સંભાવના, એ તો ફિક્સ 1/6. તો આ જે છે એ બર્નોલી પ્રયત્નનું સૂત્ર મૂકી દો. n કેટલો છે? 6. હવે તો પ્રકરણ પૂરું થવા આવ્યું, કમ્પ્લીટ આવડી ગયું હોય એટલે સૂત્રો લખવાની જરૂર ના હોય. દાખલામાં કંઈ લખો તોય વાંધો નહીં. x કેટલો? 6 માંથી 2 વાર. P 1/6 એની x ઘાત. Q 5/6 એની n - x ઘાત. બતાવી દીધું, ડાયરેક્ટ લખ્યું એટલે 6 - 2 ગુણ્યા આ 1/6. આ પહેલી 5 વખત, સોરી 5 વખતમાંથી છે n 5 મૂકવાના. જો હમણાં 6 મુકાઈ જાય ડાયરેક્ટમાં, તો ડાયરેક્ટ થઈ જાય. ઓકે. તો 5 - 2 એટલે 5 - 4 2 1 1/36.
8નો ઘન 125, 6નો ઘન એટલે 216, 1/6, 1 છેદ ઉઠશે 4 9 36, બસ બીજું તો કાંઈ ઉડે એવું છે નહીં. આ અંશમાં થઈ ગયા 625 છેદમાં 18 6 216 ગુણાકાર તમારે કરવાનો, બરાબર છે. એકવાર જવાબ ચેક કરી લો. સરસ દાખલો છે. સ્વાધ્યાય 13નો 7મો. ઉપર 625 છે ને છેદમાં ગુણાકાર છે 23 3 28, 23 3 28. જો થઈ ગયો ગુણાકાર, મારે થઈ ગયો ને. તમારે કેલ્સીથી કરી લેવાનો. એકવાર ફરીથી સમજાવી દઉં. જો દાખલાની લંબાઈ કંઈ નથી, થોડુંક ડાયરેક્ટ લખી નાખીએ તો દાખલો સાવ નાનો, પણ અર્થ અગત્યનો. ફરી એકવાર સમજાવી દઉં. જુઓ, પાસાને ફેંકીએ જ્યાં સુધી પૂર્ણાંક 6 ન મળે, 3 વખત 6 મળવો જોઈએ ત્યાં સુધી પાસો ફેંકવાનો. પછી કીધું કે 6ઠી વખત પાસો ઉછાળું છું, એમાં 6 મળે છે, એ કુલ 3જી વખત થઈ ગયા. તો આની સંભાવના કેટલી? તો આનો 6 મળે એ સફળતા, 1/6. એ તો તમને આવડે. તો નિષ્ફળતા ક્યુ, એ બી આવડે. 6 વખત પાસો ઉછાળું છું એટલે N6, એ બી ખબર પડે. હવે આ અર્થ પાછો અગત્યનો, રકમનો અર્થ અગત્યનો એટલે આ ખબર પડે. અને હવે આ 6ઠી વખત પાસાને ફેંકવું, 3જી વખત 6 મળે છે, એનો અર્થ 3જી વખત, તો સંભાવના 6 મળે ની 1/6 થઈ ગઈ. તો આનો અર્થ શું કર્યો કે અગાઉ 5 વાર પાસો ફેંક્યો છે આપણે, એ 5 વખત પાસો ફેંકીએ છીએ, એમાં 2 વખત 6 મળેલા છે. તો પી ઓ 5 વખતમાંથી 2 વખત પૂર્ણાંક 6 મળે એ સંભાવના ગુણ્યા 1/6 એટલે આ 6ઠી વખત 6 મળેની સંભાવના. તો આપણે એમ કહી શકીએ કે આ 6ઠી વખત પાસો ફેંકો એમાં 3જી વખત 6 મળ્યો એની સંભાવના. અર્થ જ અગત્યનો છે. અંદર દાખલામાં બીજું કંઈ નથી. જુઓ, હાવ નાનો દાખલો, પણ અર્થ એકદમ મસ્ત. મારી દૃષ્ટિએ સમજાય તો જ દાખલો થાય. એટલે આવા જે હોય ને એ ખાસ અલગથી તૈયાર કરવા પડે. કરી દેજો. જોજો 10મો દાખલો. એક માણસે એક સમતોલ સિક્કો કેટલી વાર ઉછાળવો જોઈએ કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે, તેની સંભાવના 90% કરતાં વધારે હોય. આવો એક દાખલો આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણમાં કરેલો હતો. એ જ રીતનો એક્ઝેક્ટ દાખલો. ધારો કે એનો વખત સિક્કો ઉછાળે છે. આ N શોધવો છે. સિક્કા પર છાપ મળે તેને સફળતા લેતા પી 1/2. આ તો આવડે ને ભાઈ. સિક્કા ઉપર છાપ અથવા કાંટો મળે એની શક્યતા 1/2 હોય. તો નિષ્ફળતા ક્યુ 1/2. N તો શોધવાનો છે. પી ઓફ x > 1, ઓછામાં ઓછી એક વાર એટલે 1 અથવા 1થી વધુ વાર એની, એક જ મિનિટ ફરી વાર, તેની સંભાવના 90% કરતાં વધારે. 90% એટલે 90/100, એના કરતાં વધારે. આમાંથી N શોધવો છે. એક્ઝેક્ટ આવો જ દાખલો હતો ઉદાહરણમાં. ત્યાં કંઈક 0.99 હતા, આમાં 90% છે એટલે 90/100. એનાથી આ સંભાવના વધારે. તો આ શું થઈ ગયું? યાદ કરી લ્યો. થઈ ગયું કે નહીં? 1 અથવા 1થી વધુની સંભાવના એટલે એક જ બાકી રહે, 0. તો સંભાવનાનો સરવાળો 1 થાય. આપણને ખબર છે સંભાવના વિતરણ હોય કોષ્ટક, એમાં સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો આ 1માંથી 0ની સંભાવના બાદ કરી દો એટલે 1 અથવા 1થી વધુની સંભાવના આવી ગઈ. આ x = 0 જે છે એને સામે જવા દો. આ બાજુ લઈ લો. આ 100 લસા 100 ઓછા 90, તો આ 10/100 ગ્રેટર ધેન x = 0. સૂત્ર મૂકવાનું છે, ડાયરેક્ટ મૂકું છું ભાઈ. N તો N જ છે.
एक्सनी किंमत 0, पी सफलता 1/2 एनी घात एक्स, निष्फળતા क्यू एक्स એટલે 0 भाई, एनी घात n - x तो n - 0 बताओ खाली सूत्र डायरेक्ट मूकूँ छूँ એટલે स्वरूप देखाय ने सूत्रનું तो 1/10 1/2 ની n घात થઈ ગયું બે બાજુ વ્યસ્ત કરી દઉં વ્યસ્ત કરું એટલે સમતા બદલાય ગ્રેટર ધેન જે લેસ ધેન થઈ ગયું આને ખાલી ગોઠવીને લખી દઉં કે 2n કોનાથી મોટા થવા જોઈએ 10 થી તો આ સમતાનું સમાધાન કરે એવી n ની કિંમત કઈ 1 થી જોવાનું શરૂ કરો સીધું ના ખબર 2 ની 1 ઘાત ના થાય 10 થી મોટા 2 ની 2 ઘાત 4 10 થી મોટા નથી 2 ની 3 ઘાત 8 10 થી મોટા નથી 2 ની 4 ઘાત 16 થઈ ગયું સેકન્ડ કેટલી વખત ઉછાળવો જોઈએ ઓછામાં ઓછી 4 વખત થઈ ગયું સરસ દાખલો આજે આ બે દાખલા જુઓ બધાથી થોડાક અલગ સરસ દાખલા અને સરસ હોય પૂછાય જ શકે ભાઈ સમજી ગયા ને તમે બસ તો એ રીતે કરી દેવાનું તૈયાર આગળ આ જ રીતનો દાખલો આવી ગયેલો છે હવે જુઓ 11મો દાખલો હવે આખું પ્રકરણ પતી ગયેલું છે બધું ચાલી ગયું એટલે ગમે તે રીતનું હોઈ શકે જોજો સમતોલ પાસાને ફેંકવાની રમતમાં એક માણસ પાસા પર પૂર્ણાંક 6 મળે તો 1 રૂપિયો જીતે અને અન્ય કોઈ પણ પૂર્ણાંક મળે ત્યારે તે 1 રૂપિયો ગુમાવે પાસો ફેંકે છે ભાઈ 6 મળે પાસા ઉપર તો 1 રૂપિયો જીતે 6 સિવાયનો કોઈ પણ પૂર્ણાંક 1 થી 5 મળે તો એને 1 રૂપિયો ગુમાવવાનો સામેવાળાને આપવાનો એ માણસે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો કેટલી વાર 3 વાર પરંતુ જેવો એને પૂર્ણાંક 6 મળે કે તરત જ રમત બંધ કરી દેશે એનો અર્થ એવો કે પહેલી વાર ઉછાળે 6 મળે તો રમત પૂરી એ રૂપિયો જીતીને જતો રહે કરે પણ ન મળે તો બીજી વાર ફેંકે મળે તો પૂરી ન મળે તો ત્રીજી વાર ફેંકે બસ 3 વાર છેલ્લું મેક્સિમમ 3 વાર ફેંકવાનો તો તે રમત જીતે ગુમાવે તેની અપેક્ષિત કિંમત શોધો એટલે ટૂંકમાં છેલ્લે રમત પૂરી થાય ત્યારે હારે કે જીતે જે રૂપિયા ગુમાવે કે મેળવે રૂપિયા એની અપેક્ષિત કિંમત યાદ કરો અપેક્ષિત કિંમત પહેલું તો ચલો આ યાદ કરો પછી દાખલાનો અર્થ સમજીએ મધ્યક ગાણિતિક અપેક્ષા ક્યુ સ્વાધ્યાય 13.4 એની રીત થઈ સંભાવના વિતરણ અને પછી એનો મધ્યક શોધવાનો અને બેસ્ટ દાખલો જોજો પૂછાવાની શક્યતા વાળો જોજો ફરીથી રમકડો વાંચતા જઈએ લખતા જઈએ સમતોલ પાસાને ફેંકવાની રમતમાં એક માણસ પાસા પર પૂર્ણાંક 6 મળે તો 1 રૂપિયો જીતે તો જુઓ પ્રથમ પ્રયત્ને પાસા પર 6 મળે તો શું લખ્યું છે એક માણસ એક જીતે પહેલા જ પ્રયત્ન 6 મળી ગયા એટલે એને 1 રૂપિયો જીતી દીધો રમત પૂરી કરી દેશે પણ જો 6 ન મળે તો બીજા પ્રયત્ન પાસા પર 6 મળે તો તે માણસ જો શું થાય તો બીજા પ્રયત્ન 1 રૂપિયો જીતે એમ ના હોય બીજો પ્રયત્ન કરવો પડે છે એટલે જ રકમ લખ્યું છે 6 મળે એટલે છોડી દઈએ રમત પૂરી કરી દઈએ આપણે બીજો પ્રયત્ન ત્રીજો પ્રયત્ન 3 આપ્યા છે એટલે ત્યાં સુધી વિચારવું પડે બીજો પ્રયત્ન વિચાર્યો એનો અર્થ પહેલા પ્રયત્ન 6 નથી મળ્યો એટલે જ એણે બીજો પ્રયત્ન કર્યો આ ખાસ અગત્યનો મુદ્દો તો પહેલા પ્રયત્ન 6 ન મળે એનો અર્થ
એ 1 રૂપિયો ગુમાવે. ગણિતમાં મેળવે એને +1 કહું તો ગુમાવે એને -1 કહેવાય. આટલી તો તમને ખબર છે. એનો અર્થ એને પહેલા પ્રયત્ને -1 ગુમાવ્યું એટલે 1 રૂપિયો ગુમાવ્યો. પછી બીજા પ્રયત્ને પાછો 1 રૂપિયો મેળવે. એનો અર્થ 0. કાંઈ ના થાય. રમત સમતોલ કહેવાય આને. હાર જીત ન થાય ને એને ગણિતમાં શું કહેવાય? રમત સમતોલ થઈ ગઈ. આ યાદ રાખજો શબ્દ, ક્યાંક કામ આવશે. ઘણીવાર રકમ આપી દઈએ કે રમત સમતોલ થાય છે તો આ શોધો, તો એનો અર્થ એવો મધ્યક 0. ના હારે ના ગુમાવે. હવે ત્રીજો પ્રયત્ન. ત્રીજા પ્રયત્ને પાસા પર 6 મળે તો તે માણસ રૂપિયા. ત્રીજો પ્રયત્ન ક્યારે કરવો પડ્યો ભાઈ? પહેલા પ્રયત્ને 6 ના મળ્યા, -1, 1 ગુમાવ્યું. બીજા પ્રયત્ને 6 ના મળ્યા, ફરી 1 ગુમાવ્યું. હવે ત્રીજા પ્રયત્ને 6 મળ્યા તો 1 રૂપિયો મેળવે. -1 રૂપિયા થયા. ટૂંકમાં 1 ગુમાવે. 3 પ્રયત્ન કરવાનું કીધું છે રકમમાં, એટલે 3 પ્રયત્ન કર્યા. ઓકે. હજી એક ખાસ મુદ્દો, આખો દાખલો જ સારો છે ભાઈ. પહેલાં તો આ સમજાણું કે પહેલા પ્રયત્ને 6 મળે તો 1 રૂપિયો જીતે, રમત પૂરી. પણ ન મળે, 3 પ્રયત્ન છે એટલે 3 સુધી વિચારો, તો બીજો પ્રયત્ન કરે. એનો અર્થ એવો કે પહેલા પ્રયત્ને 6 નથી મળ્યા એટલે 1 ગુમાવ્યો છે, પછી 1 મેળવે એટલે 0 થઈ ગયો. પછી ત્રીજો પ્રયત્ન વિચારો, એનો અર્થ પહેલા પ્રયત્ને 6 ન મળ્યા, 1 ગુમાવ્યું. બીજા પ્રયત્ને 6 ન મળ્યા, 1 ગુમાવ્યું. ત્રીજા પ્રયત્ને 6 મળ્યા એટલે 1 મેળવ્યું. તો એકંદરે એને -1 રૂપિયો થયો એટલે 1 રૂપિયો ગુમાવ્યો. પણ જરૂરી છે ત્રીજા પ્રયત્ને 6 મળે છે એવું કીધું જ ક્યાંય રકમમાં? નહીં. આ ઓપ્શન વધારે સારો. ત્રીજા પ્રયત્ને પણ પાસા પર 6 ન મળે તો તે માણસ રૂપિયા જીતે. આપણે માણસ જીતે એમ લખીએ છીએ એટલે ગુમાવે એને માઇનસ લખવા પડે. બરાબર છે. આ ઓપ્શન ખાસ ધ્યાન રાખજો. ત્રીજા પ્રયત્ને 6 મળે એવું ક્યાં ફરજિયાત છે ભાઈ? ના બી મળે. બસ 3 પ્રયત્ને રમત પૂરી. આ તો વચ્ચે ક્યાંય 6 મળે તો એ છોડી દઈએ એવું કીધું છે. ત્રીજા પ્રયત્ને 6 ન મળે તો ત્યાં રમત પૂરી કરી દેવાની છે. અને આને એ જીતે કે ગુમાવે છે જે રૂપિયા એની અપેક્ષિત કિંમત શોધવાનું કીધું છે. ટૂંકમાં આનો મધ્યક શોધવાનું કીધું છે. તો પહેલાં તો આનું સંભાવના વિતરણ બનાવવું પડે ને કે આ રૂપિયા જીતે એની સંભાવના કેટલી ભાઈ? એ જોવું પડે ને. બરાબર છે. હવે જોજો. તેથી પી ઓફ પેલું શું છે? 1. પહેલા પ્રયત્ને માણસને 6 મળી ગયા. કેટલા રૂપિયા જીતે? 1/6. 1 રૂપિયો જીતે એનો અર્થ પહેલા પ્રયત્ને 6 મળે એની સંભાવના. તો 6 મળે એની સંભાવના 1/6. પી ઓફ 0 અહીંયા કહી દઉં, ઉભા રહેજો 1 જ મિનિટ હો, એટલે સ્પષ્ટતા થઈ જાય. એક્સ તે માણસને મળતી રકમ, એટલે ચિંતા નહીં, સીધું લખી શકાય. હવે લખી નાખું. જુઓ, પી ઓફ 1 1 રૂપિયો જીતે એની સંભાવના 1/6. 0 રૂપિયો જીતે એની સંભાવના તો કે પહેલા પ્રયત્ન શું થયું ભાઈ? 6 ન મળ્યા. 6 ન મળ્યા એનો અર્થ શું મળે? 1 થી 5 મળે. તો 1 થી 5 માંથી કોઈ એક પૂર્ણાંક મળે એની સંભાવના 5/6. અને પછી બીજા પ્રયત્ને 1/6. તો આ થઈ ગયું 5/36. ઓકે. -1 રૂપિયો જીતે તો પહેલા પ્રયત્ને 6 ન મળ્યા, બીજા પ્રયત્ને 6 ન મળ્યા અને ત્રીજા પ્રયત્ને 6 મળે છે. ત્રીજા પ્રયત્ને સોરી -1 ક્યાં છે? હા, ત્રીજા પ્રયત્નમાં જ છે. બરાબર છે. તો આ થઈ ગયું 25/216.
અર્થ જ ત્યાં કામનો જ જુઓ. બીજા પ્રયત્ને 6 ન મળે તો એનો અર્થ 6 મળે તો પહેલા પ્રયત્ને 6 નથી મળ્યા એટલે એની સંભાવના ગુણ્યા બીજા પ્રયત્ને 6 મળ્યા એની સંભાવના. કારણ આ નિરપેક્ષ ઘટના છે. આપણે આગળ ગુણાકારનો નિયમ ભણી ગયા. પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. નિરપેક્ષ ઘટના હોય તો આ નિરપેક્ષ જ છે. પાછો ઉછાળું દર વખતે નિરપેક્ષ. આગળનું પરિણામ બીજા ઉપર અસર ના કરે એટલે લેતા જવું પડે કે આ પહેલા પ્રયત્ન ના મળ્યા, બીજા પ્રયત્ન ના મળ્યા, ત્રીજા પ્રયત્ન મળ્યા અને છેલ્લું -3 રૂપિયા મળે એટલે એકેય પ્રયત્નમાં 6 ના મળ્યા. પહેલામાં ના મળે, બીજામાં ના મળે, ત્રીજામાં ના મળે. ઓકે, તો આ થશે 125 ભાગ્યા 216. તેથી યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એક્સ પીએક્સ 1 રૂપિયો મળે, 1/6 0 મળે, 5/36 -1 મળે, 25/216 અને -3 મળે, 125/216. આ થઈ ગયું કોષ્ટક. હવે ગાણિતિક અપેક્ષા EX યાદ છે ને સૂત્ર? સિગ્મા XI PXI 1/6 આ તો 0, આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર એટલે તો 0 વત્તા આ બેનો ગુણાકાર -25/216 વત્તા આ બેનો ગુણાકાર 25 375 125 ગુણ્યા 3 375 ભાગ્યા 216 થઈ ગયું. 216 લસા લઈ લ્યો છે ને કેલ્સી? એ ઉપર 36 ગુણાવાના 36 ઓછા આ થઈ ગયા 400. અહીંયા લખું આ બાજુ 430 ગયા 70 એમાંથી 6 ગયા 64 364 ભાગ્યા 216. હવે છેદ ઉઠશે પાછા જુઓ. આ 4થી ઉડે છે. આ 4 5 20 4 4 16 4 9 4 1 ઓછા 91/54. આ લખજો છેલ્લે અહીંયા જગ્યા નહોતી એટલે. હવે ગુજરાતી વાક્યમાં જવાબ એ તમે લખી નાખજો કે માણસ જીતે રૂપિયા અથવા ગુમાવે તેની અપેક્ષિત કિંમત -91/54 રૂપિયા છે. ટૂંકમાં આ માઇનસ આવ્યું એનો અર્થ આ રમતમાં એને ગુમાવવાનું જ આવે. શક્યતા મધ્યક એટલે શક્યતા. ઓકે, ટૂંકમાં આવી રમત એણે ના રમવી જોઈએ. છતાં ગણિત છે, દાખલો છે, પૂછાય. આપણે 3 માર્કમાં હોય દાખલો ગણવો પડે. ફરીથી એકવાર કહી દો, બેસ્ટ દાખલો જોયો ને, દરેક જગ્યાએ એક એક અર્થ છે. પહેલાં રકમ સાંભળો કે એક માણસ પાસો ઉછાળે અને પાસા પર 6 પૂર્ણાંક મળે તો 1 રૂપિયો જીતે મેળવે. અને અન્યથા એટલે 6 ન મળે તો 1 થી 5 માંથી ગમે તે પૂર્ણાંક મળે એ 6 રૂપિયા ગુમાવે. 1 રૂપિયો ગુમાવે. 3 વખત પાસો ફેંકવાનું એ નક્કી કરે અને વચ્ચે એક શરત આપે કે જેવો 6 મળશે એટલે એ રમત છોડી દેશે. ભાઈ ત્યાં રમત પૂરી, એને 6 મળી ગયા એટલે એ પૂરી કરી દેશે રમત. તો આ આખી રમતના જે શક્ય પરિણામ છે એને માણસ ધ્યાનમાં રાખી માણસ રૂપિયા જીતે કે ગુમાવે તેની અપેક્ષિત કિંમત શોધો. એનો અર્થ મધ્યક શોધો. તો જુઓ, પાસા ઉપર 6 મળેની સંભાવના કેટલી એ પહેલાં કહી દો. હવે 1/6. તો 6 ન મળેની સંભાવના કેટલી? તો કે 5/6. નિષ્ફળતા કયો? 1 ઓછા 1/6 5/6. અને સીધું કહીએ તો 5/6. 1 થી 5 પૂર્ણાંક મળેની શક્યતા કેટલી? 5. કુલ કેટલા નિદર્શ આકાશમાં? 6 ઘટક 5/6. આ ફિક્સ છે. જોજો આટલું સીધું લખું છું તો બી અવળો દાખલો થયો. એટલે બહુ બધું લખતા નહીં તો દાખલો મોટા જ થતા જાય. પ્રથમ પ્રયત્ન. હવે દાખલો શરૂ કરીએ. પ્રથમ પ્રયત્ન પાસા ઉપર 6 મળી જાય તો માણસ રમત છોડી દે. એનો અર્થ 1 રૂપિયો જીતે મેળવે. બીજા પ્રયત્ન પાસા પર 6 મળે તો એવું નહીં કે બીજા પ્રયત્ન 1 રૂપિયો જીતે. આમાં પહેલો પ્રયત્ન થયો છે ભાઈ, 6 નથી મળ્યા એટલે બીજી વાર 6 ફેંકા તો
તો પહેલા પ્રયત્ને 6 ન મળ્યા એટલે 1 રૂપિયો ગુમાવ્યો, પછી બીજા પ્રયત્ને 1 મેળવો તો એકંદરે થઈ ગયું 0. પછી ત્રીજો વિકલ્પ 3 વખતનું કીધું છે એટલે ત્રીજા પ્રયત્ને 6 મળે તો સીધા 6 મળ્યા ને 1 રૂપિયો મેળવો એવું નહીં. પહેલા પ્રયત્ને 6 ન મળ્યા, બીજાએ ન મળ્યા, ત્રીજાએ મળ્યા એટલે એકંદરે -1 રૂપિયો, ટૂંકમાં 1 રૂપિયો ગુમાવે, -1 જીતે. હજી આ વિચારો ત્રીજા વખતે 6 મળે એવું ફરજિયાત નથી. ત્રીજામાંય 6 ન મળ્યા તો દરેક વખતે 1 રૂપિયો ગુમાવ્યો એટલે કે 3 રૂપિયા ગુમાવે. એક્સ આપણે ધ્યાનમાં રાખ્યો કે માણસને મળતી રકમ છે એટલે જ આ બધા મેં માઇનસ લખ્યા છે. આને ધ્યાનમાં રાખીને જ કે મળતી રકમ એટલે આ માઇનસ, ગુમાવે એ માઇનસ થઈ ગયું. બરાબર છે. તો 1 રૂપિયો મેળવે, આ ડાયરેક્ટ લખી નાખ્યું, નહીંતર અહીંયા લખાય કે 1 રૂપિયો મેળવે એનો અર્થ પ્રથમ પ્રયત્ને 6 મળે તો કે એની સંભાવના 1/6 પછી લખાય. 0 મેળવે એનો અર્થ બીજા પ્રયત્ને પાછું લખાય 6 મળે તો પહેલા પ્રયત્ને 6 ન મળ્યા 5/6 અને બીજા પ્રયત્ને મળ્યા 1/6 એ બેનો ગુણાકાર આવે. ત્રીજા પ્રયત્ને એટલે કે -1 રૂપિયા મેળવે જીતે તો કે પહેલાએ 6 ન મળ્યા 5/6, બીજાએ 6 ન મળ્યા 5/6, ત્રીજાએ 6 મળ્યા 1/6. -3 મેળવે એનો અર્થ 3માં ન મળ્યા તો કે પહેલા પ્રયત્નમાં ન મળ્યા એ સંભાવના 5/6, બીજામાં ન મળ્યા 5/6, ત્રીજામાંય 6 ન મળ્યા 5/6. એટલે હવે આ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ આવે અને પછી એનો મધ્યક એ આવડે છે, સિગ્મા xi pxi ex. એને કહેવાય અપેક્ષિત રકમ. માણસ જીતે અથવા ગુમાવે તેની અપેક્ષિત રકમ ને જવાબ માઇનસ આવ્યો એનો અર્થ આ લખજો આન્સર ગુજરાતીમાં. આનો અર્થ થયો કે માણસ રૂપિયા ગુમાવે આ રમતમાં, શક્યતા એ રહી. ઓકે, કરી દો. સરસ દાખલો છે. તેરમો દાખલો જુઓ. બધા મસ્ત દાખલા લીધા છે આજ મેં. ધારો કે દર્દીને હૃદયરોગનો હુમલો થવાની શક્યતા 40% છે. બહુ મોટી રકમ છે. પહેલાં વાંચજો વ્યવસ્થિત અને હું બોલું સાંભળજો પછી. હુમલો થવાની શક્યતા હૃદયરોગનો 40% તો છે જ એવું કહી દીધું. એ પણ ધારેલ છે કે ધ્યાન, આ ધાર્યું છે ભાઈ, અને હવે બીજું ધાર્યું કે ધ્યાન અને યોગાસનનો અભ્યાસ હૃદયરોગના હુમલાનું જોખમ 30% ઘટાડે, અથવા નિયત દવાઓ માટે દાક્તરની દવા ચિઠ્ઠી તેની શક્યતાઓ 25% સુધી ઘટાડે. દવા ખાય તો હુમલાની શક્યતા 25% ઘટી જાય, ધ્યાન યોગાસન કરે તો 30% ઘટી જાય, છે 40%, એમાંથી એટલું ઘટી જાય. એક જ સમયે દર્દી 2 સમાન સંભાવનાવાળા વિકલ્પમાંથી કોઈ પણ એકની પસંદગી કરે. એની પાસે 2 વિકલ્પ છે, ધ્યાન યોગાસન કરે અથવા દવા ખાઈ જાય. સમાન સંભાવનાવાળા એટલે 2 વિકલ્પ હોય એટલે સંભાવના 1/2 એટલે કહી દીધું સમાન સંભાવનાવાળા 2 વિકલ્પ છે. 2માંથી 1 વિકલ્પમાંથી પસાર થયા પછી 2માંથી 1 વિકલ્પ એને લીધો કાંઈક, કયો એ નક્કી નહીં. યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય. 2માંથી 1 વિકલ્પ લીધો છતાંય જે વ્યક્તિ આપણે પસંદ કરી એને હૃદયરોગનો હુમલો આવ્યો, એનાથી પીડિત છે, તો દર્દી ધ્યાન અથવા યોગાસનના અભ્યાસનો કાર્યક્રમ અનુસર્યો હોય તેની સંભાવના કેટલી? જુઓ, રકમ વાંચી સમજાવી, તમને ખ્યાલ આવ્યો. પહેલું આવે ધ્યાન યોગાસનનો અભ્યાસ, પછી દાક્તરની દવા, 2 વિકલ્પ છે, અને પછી આવે હૃદયરોગનો હુમલો. એ પછીની ઘટના શરતમાં આપેલી છે કે હૃદયરોગનો છે દર્દી તો ધ્યાન યોગાસન કરતો એની સંભાવના, ટૂંકમાં પછીની ઘટના શરતમાં આપી હોય અને અગાઉ બનતી ઘટનાની સંભાવના શોધવી હોય તો સ્વાધ્યાય 13.3 બેઝનો નિયમ, એમાં પૂર્ણ સંભાવના પ્રમેય વચ્ચે આવી જ જાય. તો એ રીતનો એક સરસ દાખલો જુઓ. 13 પહેલાં તો E1 E2 કહીશું ને એ રીતે આપણે યાર. E1 ધ્યાન અને યોગાસનનો અભ્યાસ કરે બીજું E2 દાક્તરની દવા ચિઠ્ઠી વ્યક્તિ દાક્તરની, શુદ્ધ ગુજરાતી જો,
સીધું ગૂગલ ઉપરથી ગુજરાતી કરેલું છે એટલે આવું આવે. દવા ચિઠ્ઠી ને અનુસરે એમ કહી દઉં ને, ટૂંકમાં લીએ દવા ભાઈ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતી નહીં ફાવે બહુ, ડાક્ટરની દવા લીએ. તો આ બે સમાન સંભાવનાવાળા વિકલ્પ છે, POP1 POP2 1/2, બેની સંભાવના 1/2. હવે શું થાય છે તમને ખબર છે કે E1 E2 શોધું અને એ ધારીશ કે પસંદ કરેલ વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે. પસંદ કરેલ વ્યક્તિ હૃદય રોગના હુમલાથી સંભાવના કરતાં તો ગુજરાતી અઘરું પડે, પીડિત છે. તો આપણે પહેલાં પૂર્ણ સંભાવના પ્રમેયથી POP શોધવું પડે અને એના માટે મારે જરૂર પડે A પ્રતિ E1ની. હવે તો તમને આટલું ખબર જ હોય. તો આ A પ્રતિ E1 એટલે હુમલા હૃદયરોગનો હોય અને ધ્યાન યોગાસનનો અભ્યાસ કરતો હોય તો જુઓ, હૃદયરોગનો હુમલો હોય ને એની સંભાવના 40% છે, હૃદયરોગથી પીડિત હોય એની સંભાવના 40% છે. પણ E1 શરતમાં મૂકું એટલે ધ્યાન યોગાસનનો અભ્યાસ કરે છે તો એ કીધું છે કે 30% શક્યતા ઘટાડી દે. તો આ 40%માંથી 30% બાદ થઈ જાય. પણ આ 30% કોના? તો કે 40%ના 30%. સમજાય? આમાં સારો પોઈન્ટ કે ભાઈ હૃદયરોગનો પીડિત હોય એ ધારી લીધું 40% સંભાવના છે એની, પણ જો એ આ કરે છે ધ્યાન અને યોગાસન તો એને હૃદયરોગની શક્યતા 30% ઘટી જાય. તો આ 30% કોના? 40% જે હતા એના 30% ઘટી જાય એમાંથી. એટલે 40% માઇનસ 40%ના 30% થઈ જાય જો એ પ્રતિ E1 હોય તો. તો આ શોધી લઉં. આ 40% એટલે 40/100, આ 40/100 ગુણ્યા એના 30% એટલે 30/100. તો આ 2 0 ગયા તો 100 લસા લઈ લો એટલે 40 ઓછા 4 તેરી 12, 40માંથી 12 ગયા એટલે 28/100 થઈ ગયું. આટલું જરાક સીધું લખી નાખો સાદરું. એ જ રીતે POP A પ્રતિ E2 લઉં એટલે ભાઈ 40% તો છે જ જોખમ હૃદયરોગનું, એવું ધારી લીધું છે. પણ જો પ્રતિ E2 એટલે ડાક્ટરની દવા લે છે વ્યક્તિ તો એને આ શક્યતા 25% ઘટી જાય છે. એક જ મિનિટ ફરી જોઈ લઉં. 25% ઘટી જાય છે. તો આ 40%ના 25% ઘટી જાય તો હવે કેટલી શક્યતા બાકી રહી એ પ્રતિ E2 એટલે? તો કે ફરી આ 40/100 માઇનસ 40/100 ગુણ્યા એના 25% એટલે 25/100. તો જો આ 1 0 તો ગયો, આ 25 4 ના 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 100 તો રાખવાના છે, 10 જ ઉડાડવાના છે. 5 દુ 10, 5 5 25, 2 દુ 4, બસ આવું રાખીએ. ઉપર 10 છેદમાં 100. તો આ 100 લસા લઈ લો તો 40 ઓછા 10 એટલે 30/100 છે. સરખો રાખવાનો બને ત્યાં સુધી. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે હું POP શોધી શકું. આ સૂત્ર તો છે, જેટલા વિકલ્પ એ અક્ષર પ્રતિમ રાખીને ગુણાઈ દેવાનું. A પ્રતિ E1 વત્તા E2 તો એને શું ગુણાઈ દઈશ? A પ્રતિ E2. આ તો આવડે છે ફર્સ્ટ ક્લાસ સૂત્ર, પૂર્ણ સંભાવના પ્રમેય, સંપૂર્ણ સંભાવના પ્રમેય. E1 1/2 ગુણ્યા 28/100 વત્તા E2 1/2 ગુણ્યા 30/100. તો પછી 200 લસાના જ રાખીએ. 28 ને 30 58 ઉડાડીશું ભવિષ્યમાં છે અત્યારે ભલે રહ્યા. હવે આપણે શોધવું છે આ એ શરત છે, પસંદ થયેલ વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય ત્યારે દર્દી ધ્યાન અને યોગાસનના અભ્યાસને અનુસર્યો હોય. ધ્યાન યોગાસન એટલે E1.
તો આ થઈ ગયો બેઝનો પ્રમેય. આપણને ખબર જ છે કે આનું વ્યસ્ત ઉલટાઈ દેવાના બે અક્ષર, એ પ્રતિ E1, તો પ્રતિનો અક્ષર તો ગુણાવો જ પડે અને છેદમાં P ઓફ A, બેઝનો નિયમ. એ પ્રતિ E1 પાછા કેટલા છે? 28/100 ગુણ્યા E1 એટલે 1/2. આ થશે 58/200. આ 200 ગયા, 28/58. ખ્યાલ આવે? અહીંયા એટલે જ નહોતા ઉડાડે. જે ઉડાડવું એ છેલ્લે ઉડાડવાનું. તમને ખબર છે આપણો નિયમ છે, છેદ ઉડાડવાના છેલ્લે. આ કેટલા થાય? 14. આ 29. તો આ જવાબ આવી ગયો. છેલ્લે ગુજરાતી વાક્યમાં લખી નાખવાનું કે પસંદ કરેલ વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય ત્યારે તે ધ્યાન અને યોગાસનને અનુસરતો હોય એની સંભાવના 14/29 છે. થઈ ગયું સરસ દાખલો. સૌથી અગત્યનો પોઈન્ટ શું આવ્યો? એ પ્રતિ E1, એ પ્રતિ E2. બાકી આ દાખલો સહેલો છે. 40% શક્યતા છે, પણ ધ્યાન યોગાસન કરે તો 30% ઘટી જાય. કોના 30%? 40%ના. એટલે 40% માઇનસ 40%ના 30%. એ અગત્યનું. એ જ રીતે 40% શક્યતા છે, પણ ડાક્ટરની દવા લઈએ તો 25% શક્યતા ઘટી જાય. કોના 25%? 40%ના. 40% ઓછા 40%ના 25%. એ પ્રતિ E1, એ પ્રતિ E2. આ પોઈન્ટ અગત્યનો આ દાખલામાં. આ ખાસ ધ્યાનમાં રાખજો. દાખલા નંબર 16. રકમ જોજો. થેલા 1માં મોટી છે. 1માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે. થેલા 2માં 4 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. એક દડો થેલા 1માંથી થેલા 2માં મૂક્યો છે અને પછી થેલા 2માંથી એક દડો પસંદ કરીએ છીએ. થેલા 2માં પસંદ કરેલ દડો લાલ રંગનો માલુમ પડે તો 1માંથી 2માં મૂકેલ દડો કાળા રંગનો હોય તેની સંભાવના કેટલી? પહેલાં વાંચજો રકમ, પછી હું બોલું એ સાંભળજો અને પછી દાખલો જોજો. જુઓ દાખલા નંબર 16. થેલા 1માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે. થેલા 2માં 4 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. ઓકે, હવે શું કહે છે? એક દડો થેલા 1માંથી પસંદ કરી 2માં મૂક્યો. તો થેલા 1માંથી જે એક દડો પસંદ કરીને 2માં મૂકું ને એના માટે 2 વિકલ્પ આવે. એ દડો લાલ રંગનો હોઈ શકે, કાળા રંગનો હોઈ શકે. તો એ થઈ ગયું E1, E2. E1 થેલા 1માંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તો એક વિકલ્પ. E2 થેલા લખી દઉં, ચલો. થેલા ચાલશે નહીં લખું તો? 1માંથી પસંદ કરેલ દડો કાળા રંગનો હોય લખી લેશો ને, એટલું ગુજરાતી. તો 2 ઓપ્શન થઈ ગયા. હવે શું કરવાનું કે એને થેલા 2માં મૂકી દેવાનો. એટલે થેલા 2માં જે દડા છે એ બદલાઈ જાય આને અનુરૂપ. અને પછી થેલા 2માંથી દડો પસંદ કરવું એ લાલ રંગનો માલુમ પડે છે. તો પહેલાં P of E1 લાલ રંગનો દડો પસંદ થાય. 3માંથી 1, કુલ 4 ને 3 7, 7માંથી 1. કાળા રંગનો દડો પસંદ થાય. 4માંથી 1, કુલ 4 ને 3 7માંથી 1. તો આ તો આવડે છે. હવે એ આવે થેલા 2માંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય. બીજા થેલામાંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય ભાઈ, તો એ પણ આ પેલી ઘટના ધ્યાનમાં રાખવી પડે ને. E1
કારણ કે પહેલાંમાંથી પસંદ કરીને બીજામાં મૂકી દીધો એટલે બીજામાં બદલાણા. 4 લાલ 5 કાળા હતા, પણ જો ઇવન બન્યું તો લાલ મૂકાણો એટલે 5 લાલ 5 કાળા થઈ ગયા. તો 5 લાલમાંથી 1, કુલ 10માંથી 1, 5 લાલ 5 કાળા એટલે. અને A પ્રતિ E2 કરો, એનો અર્થ થેલા 1માંથી 2માં કયો મૂક્યો? કાળા રંગનો દડો મૂક્યો, તો 4 લાલ 6 કાળા થયા. તો બીજો લાલ દડો પસંદ થાય એ 4માંથી 1 થાય, અને કુલ તો 4 ને 6 10માંથી 1. જો પહેલાંમાંથી બીજા થેલામાં કાળા રંગનો મૂક્યો હોય તો લાલ 4 રહી અને કાળા 6 થઈ ગયા, એટલે 4માંથી 1 લાલ દડો આવે અને કુલ 10 દડામાંથી 1 આવે. તો હવે હું P ઓફ A શોધી શકું. આ સંપૂર્ણ સંભાવના પ્રમેય કે થેલા 2માંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય, અગાઉ જે બન્યું હોય. તો 2 વિકલ્પ છે. E1 એટલે એને ગુણાઈ દેશે A પ્રતિ E1 વત્તા E2, તો એને ગુણાઈ દઈશું A પ્રતિ E2. E1 3/7, A પ્રતિ E1 5/10, E2 4/7, A પ્રતિ E2 4/10. તો 70 લસા 15, 4 4 16, 15 ને 16 31. થેલા 2માંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તે ઘટનાની સંભાવના. આ કહેવાય સંપૂર્ણ સંભાવના પ્રમેય. પણ આપણે એને જ જોઈતું. આપણે કીધું છે કે ભાઈ બીજા થેલામાંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય, જો ક્રમમાં બને, પહેલાં આ 2માંથી એક ઘટના બને અને પછી આ બને, તો જે પછી બને છે શરત હોય અને અગાઉ 2 વિકલ્પો એમાંથી એક શોધવાનો હોય, એટલે આપણે બેઝનો નિયમ. જુઓ શું કીધું છે? થેલા 1માંથી 2માં મૂકેલ દડો કાળા રંગનો હોય તે ઘટનાની સંભાવના શોધો. તો કાળા રંગનો એટલે E2. તમને ખ્યાલ છે કે અહીંયા સુધી આવી જાઓ પછી તો E1 પ્રત્યે અને E2 પ્રત્યે 2 મળે, પણ આપણે લખવાનો જે જવાબ કીધો હોય. તો પહેલાં તો આ 2 બદલાઈ નાખશું, એટલે E2 ગુણાઈ દઉં, એટલે પ્રતિવારો ગુણાઈ દેવાનો અક્ષર, અને અહીંયા પ્રતિમા છે છેદમાં. આપણે ગુજરાતીમાં જ યાદ રાખીએ છીએ બેઝનો નિયમ, કોઈ સૂત્ર ગોખેલા નહીં. A પ્રતિ E2 અને E2, A પ્રતિ E2 છે 4/10, E2 છે 4/7, આ છે 31/70. 70 તો ગયા, 4 4 16. ગુજરાતીમાં જવાબ લખી નાખવાનો. બીજા થેલામાંથી પસંદ કરેલ દડો લાલ હોય ત્યારે પહેલા થેલામાંથી બીજા થેલામાં મૂકેલ દડો કાળા રંગનો હોય તે ઘટનાની સંભાવના 16/31 છે. પેપરમાં એક જ દાખલો હોય ભાઈ, એટલે લખાય સરસ રીતે જવાબ. અત્યારે ઘણા બધા એટલે ના લખીએ ચાલે, પણ યાદ રાખવાનું કે પેપરમાં જ્યારે લખીશ કૂટ પ્રશ્ન પ્રકારનો દાખલો હોય ત્યારે છેલ્લેનો વાક્યમાં જવાબ લખવાનો છે. આ પ્રકરણ હોય કે ગમે તે પ્રકરણ હોય, ફિક્સ છે. ક્લિયર? તો જુઓ, આજે બધા જ સારા દાખલા લીધા છે અને બસ આજે આટલું રાખીએ છીએ. આટલું સરસ તૈયાર કરી દો આજના દાખલા. પછી આગળ નવા લેક્ચરમાં મળીએ આપણે પાછા.